વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલન સમિતિની અંદર જેમની સક્રિય ભૂમિકા હતી એ હાર્દિક પટેલે ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટર મૂક્યું છે। ફરી એક વખત સોશિયલ મીડિયાની અંદર પોસ્ટર મૂકી અને વિરોધીઓને જવાબ આપ્યા છે। પોસ્ટરની અંદર એક મહત્વની વાત છે અને એ ઉપર સૌથી પહેલા એક હેડર લખ્યું છે। હેડર લખી અને તેમણે વિરોધીઓને જવાબ આપ્યો છે અને હેડર લખતા કહ્યું છે કે દેડકાને સોનાના હિંચકા ઉપર બેસાડો તો પણ છલાંગ તો એ ખાડામાં જ મારશે। બસ આ જ વાતને લઈને શરૂઆત થઈ છે। પોસ્ટરની અંદર લખ્યું છે ને એ પ્રમાણે બતાવ્યું પણ છે। એક સોનાનો હિંચકો છે અને એ હિંચકાની અંદર દેડકો બેઠો છે અને છલાંગ મારતો પણ દેખાય છે અને નીચે ખાડો પણ બનાવ્યો છે। હવે આખી આ વાતની અંદર સારાંશ છે કે ગમે તેવી સલાહ આપશો તો પણ વિરોધીઓ એ વિરોધ જ કરશે। એ વાતની ચર્ચા અત્યારે શરૂ થઈ છે અને ચર્ચાની વચ્ચે અત્યારે હાલ એ હાર્દિક પટેલે હવે વિરોધની અંદર તેમના જે વિરોધીઓ છે કઈ બાબતને લઈને તેમનો વિરોધ કરી રહ્યા છે, કેમ વિરોધ કરી રહ્યા છે એ કોઈ વાતનો ઉલ્લેખ નથી કર્યો। પણ એક વાત ચોક્કસ છે કે વિરમગામની અંદર હાર્દિક પટેલનો કાં વિરમગામમાં વિરોધ થઈ રહ્યો છે કાં તો પછી વિરમગામની બહાર કોઈ એવી જગ્યાએ હાર્દિક પટેલનો વિરોધ થઈ રહ્યો છે। અને વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે જે વિરોધ કરી રહ્યા છે તેમાંના કોઈક લોકોને હાર્દિક પટેલે એ સારી એવી જગ્યા આપી, સારી એવી સલાહ આપી, પણ એ સામેવાળી વ્યક્તિને સલાહ ન ખૂચી અથવા તો એ સલાહ ન ગમી હોય એટલા માટે કદાચિત આ પોસ્ટરે હાલ સોશિયલ મીડિયાની અંદર મૂક્યું છે। અને આ પોસ્ટર સોશિયલ મીડિયાના મૂકતાની સાથે જ અનેકે ચર્ચા અટકળો ફરી એકવાર વહેતી થઈ છે કે હાર્દિક પટેલે આ કોને ઉદ્દેશીને આ પોસ્ટર મૂક્યું છે, કોને સંબોધીને મૂક્યું છે, કેમ કે નામ લખ્યું નથી, હાર્દિક પટેલની તસવીર નથી, બસ માત્ર ને માત્ર છે તો એક દેડકો, ખાડો અને સોનાનો હિંચકો। એ શું કહેવા માંગી રહ્યું છે, કોને કહેવા માંગી રહ્યું છે એ લાગે છે કે તેમના વિરોધીને જે મૂકવા માંગતા હતા, જેને કહેવા માંગતા હતા ત્યાં સુધી આ સંદેશો એ પહોંચી ચૂક્યો છે। કેમ કે હાલ આ મામલે હાર્દિક પટેલનું કોઈ નિવેદન તો નથી, ન તો એ પોતાની વાત એ મૂકી રહ્યા, પણ એક વાત ચોક્કસ છે કે આ પોસ્ટર થકી એ પોતાનો સંદેશો જ્યાં સુધી પહોંચાડવા માંગતા હતા ત્યાં સુધી પહોંચી ચૂક્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।